માંડવા હિન્દુ ધર્મની માલમાં માંડવા બે પ્રકારના થાય. એક માંડવો દીકરીનો થાય અને એક માંડવો મઠની માલમાં બેહનારી માતાનો થાય. પણ એક દી મૂળીની બાજુમાં હડલાની બાજુમાં જેને રાતડો થડો કહેવાય, જ્યાં મારી પેથિયાની ગાંડી ધાવડી બેઠી. હડલાના હરાણની માલપા પેથિયા પૂનડી બે માણાએ મળીને મારી ગાંડી ધાવડીનો માંડવો નાખ્યો. એ માંડવો નાખ્યો ને માંડવાની માલપા પોતાની નવહરી નાટીને નોતરી છે. બાજુમાં ઉમરડા ગામ છે. ઉમરડા ગામના પંચના ભુવા છે. બધાય એ વારા ફરતી નાચના ભુવા આવી અને ધૂણી ગયા. માતાયું ખમા ખમા કહીને વહી ગઈ. ઉમરડા ગામના ભુવાએ થોડાક પંચના હતા, ભુવાએ ધૂણી લીધું. પછી બધાએ મળી એ ભુવાએ મળીને એટલું કીધું કે બાપ, આ જેનો માંડવો છે જેના માંડવાની સાયા હેઠે આપણે બેઠા છીએ, એ પેથિયાને બોલાવો આજ માતા ધાવડીના દર્શન કરવા. પણ બાપ, એ દુબળો જેનો દેહ છે, ફાટલ તૂટલ લુગડા માથે વેચના વાળની વાટું બનાવી ગઈ છે. અને ક્યાં એ મારી ધાવડીના ધૂળના ધડીમલે પેથિયો બેઠેલો માતાજીનો અખંડ દીવો હાંસવીને ત્યાં જઈ અને કોઈ બે માણસે કીધું કે પેથિયા ઉભો થા, હાલ માતાના માંડવા નીચે આજ નવહરી નાચ તને બોલાવે છે. અને સાહેબ માતાજીના એ ધૂળના ધડીમલા ને ત્રણ તાજમ ભરીને પેથિયો ઉભો થયો બાપ. પણ ક્યાં જાય? માંડવા નીચે જે આવી રીતે ભૂવા ધોળતા હતા ત્યાં જઈને નાચને બે હાથ જોડી દીધું કે મારી નાચ મને બોલાવવાનું કારણ કે પેથિયા એ બારગામ થી આવેલી બધી માતાઓ અહીં આવીને ખમા કહી ગઈ, એ તારી દેવના માંડવે આવ્યા છે, તારી દેવના દર્શન તો અમને કરાવ. અને પેથિયાને ધોણવા બેહાર્યો સાહેબ. એ ડાકલિયા હાથની માલબા ડાક લઈને મારી ગાંડી ધાવડીને પોકાર કરે અને ગરીબ પેથિયાના અંગની માલબા મારી ગાંડી ધાવડી આવી. કરી દઉં તો એ મને પેથિયાની ગાંડી ધાવડીને કોઈ માને નહીં. આજ રાજના એકના ઠગોરે આજે આ દુનિયામાં વસ્તી માગે અને પૂરું ન કરી તો દુનિયાની માલમાં મને પેથિયાની ગાંડી ધાવડીને કોઈ ઓળખે. એ માતાના મોઢામાંથી આટલા શબ્દ પૂરા થાય ત્યાં આવી રીતે ડાયરો જે પંચ બેઠો છે એમાંથી 5 માણસો ઉભા થયા છે. આવી અને પેથિયો ધોળતો તો પહેલા તો એટલું કીધું કોણ બોલે. પેથિયાના મોઢામાંથી જવાબ નીકળ્યો કે મારી નવહરી નાચ
બીજું તો કોણ બોલતું એ ગરીબ પેથિયાનું એ મારા રાગ માણાનું ધર્મ માતા ધાવડી બોલું છું માડી એ તું જો ધાવડી બોલતી હોય ને તો અમારે નાચને પ્રમાણ જોવું છે કે આની પાસે ખાવા ખોરી ધાર નથી અને બે માણાએ મળીને આટલી બધી નાચને જમાડી અને તારો નવરંગો માંડવો કરવો તો આ માંડવો ખાઈને તું ખમા કે એનું અમારે પ્રમાણ જોઈએ છે એ નાતીલા માણસો એટલું બોલે એટલે પેથિયાના અંગમાંથી માતા હતી ધાવડી એને એટલું કીધું કે મારી નાત એ આ માંડવો ખાઈને મારા ચોપડે સડાવીને ખમા કહું એનું પ્રમાણ નાચને જોતું હોય તો હવારે દી ઉગે અને મારા માંડવાની થાંભલી વધાવવાનો સમય થાય ને જ્યારે મારો અમર પિયાલો થાય ને ત્યારે મને માતાને કહેજો તમને નાચને માગો એ પ્રમાણ આપી જોજો સાહેબ એ માતાજીના ભગત કેવા હોય માતાજીના ભુવા કેવા હોય માતાજીનું ભજન કેમ થાય એ સાહેબ 3-4 વાગે માંડવો પૂરો થઈ ગયો નાતીલા બધા હુતા છે એ વેલા 5:30 પેથિયો જાગી નાઈ ધોઈ અને ટોટલ ફાટલ જે લુગડા હતા ને પાછા લુગડા પહેરી અને ગુગળનો કાંઠિયો ને તેલનો તરસ્યો નાખીને એક પગે ઉભા રહી અને થોડીના ધડી મને આમ એક આંટો બે ને ત્રીજો આંટો ઉતાર્યો ને કે પેથિયાની આંખમાંથી આહુડા બેતા થયા અને થોડીના ધડીમલામાંથી મારી ધાવડી ધૂપેલીઓ એક બેન ત્રીજો આંટો પૂરો થાય અને આંખમાંથી અહુડા વેતા થયા સાહેબ ત્યાં ઓલા ધૂળના ધડીમલાની માલપાથી મારી ગાંડી ધાવડી જાગી એ મારા પેથિયા એ રોમા 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 રવાદે 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 સાબી ધૂપેલીઓ હેઠે મેગી અને બે હાથ જોડીને એટલું કીધું કે મારી ધાવડી માડી એ અત્યાર સુધી મેં તારી પાસે મેં કોઈ દી કઈ માંગ્યું નથી પણ મારી નાટ્ય માંગ્યું છે કે દિવસ ઉગે એટલે તારી ધાવડી પાસે પ્રમાણ જોઈશે સાહેબ એક બાજુ નાચ હોતી છે ને એક બાજુ માં દીકરો બે ખાલી વાત કરે છે તેથી એ મારી ધાવડીએ એટલું કીધું કે મારા પેથિયા તો તને મારી માથે ભરોહો હોય ને એ રોજ ને તારી નાચ માગે ઈ પરમાણ નો આપું તો જગતમાં મને તારી ધાવડીને માને કોણ માડી એ માડી હવે કલાકની વાર છે હમણાં દી ઉગી જાય છે હો
પણ તેથી મારી ધાવડીએ કીધું કે મારા પેથિયા એક બાજુ મારો અમર પિયાલો થાય, એ મારો અમર પિયાલો થાય. રાજે જે તારા 5 નાતીલા આવીને મારી પાસે પ્રમાણ માંગ્યું હતું ને, એ 5 ને માંડવાની માલિપાથી લઈને આમ બહાર નીકળી જાય છે. એ એમને મારું પ્રમાણ જોઈ છે, હું ધાવડી અને પ્રમાણ આપી દઉં. પેથિયો કે મારી માંડવામાંથી બહાર નીકળું પછી 5 ને આમ ટાપલી મારીને કહે છે કે આકાશમાં નજર કરે. આમ એ તારા નાતીલાની નજર આકાશમાં થાય ને એટલે હવા હો કુંજળીઓનું ટોળું આકાશમાં નીકળે છે. જોજો સાહેબ, ભરોહો કોને કહેવાય, માતા કોને કહેવાય? એ તારા 5 નાતીલા નજર કરે એટલે હવા હો કુંજળીઓનું ટોળું આકાશ માર્ગે કરાવ કરતું આમ નીકળે. અને બરોબર મારા માંડવાની માથે ટોળું આવે ને, એ હવા હો કુંજળી માંથી જો 4 કુંજળીઓને ઉતારી અને મારા માંડવાની 4 થાંભલીની માથે એક ને નો બેહારું તો ઉતારી. સાહેબ હવે 5 જ મિનિટ વાત કરવી, બહુ લાંબી વાત તો બહુ મોટી છે પણ ટૂંકમાં પૂરી કરી દઉં. એ 2 માં દીકરો વાત કરે, વાત પૂરી થાય ન થાય ત્યાં સૂર્યનારાયણ નીકળ્યા કોર કાઢી. એ બધાય નાતીલા થઈ ગયા, કોઈ દાંતણ કર્યા, કોઈ મોઢું ધોયું, કોઈ હાથ પગ, કોઈ નાયા. અને 5-15 નાતીલા મોટા વડીલો જે માથે પનિયા બાંધ્યા દેવા આવી અને ઘી ગોળ સિંધુરનો પિયાલો તૈયાર કર્યો. પણ ઓલા 5 એટલું કીધું કે પેથિયા, એ તારી માતાને ભાણું એમને એમ નથી પાવું. રાતે મેં નાતે માંગ્યું હતું એમને પેલા પ્રમાણ આપે. એ ભાણું માતાજીનું હુંડા નીચે ઢાંકી અને 5 ને કીધું હાલો ભાઈ મારી માતાનું તમને પ્રમાણ દેખાડો. માંડવાની માલિપાથી બહાર લઈ ગયા પછી 5 નાતીલા તાપલી મારીને કીધું મારી માતા મને કઈ ગઈ છે. એ આકાશમાં નજર કરો પણ આ માયખુની માથે નેતવા માંડે ત્યાં બહુ આમ દૂરથી હવા હો કુંજળીઓ આમ પાખોનો તાર કરીને એક હારે ટોળું લાઈનમાં નીકળ્યું. એ સાહેબ ખાલી હવા હો કુંજળીને આવતા જોઈને કે પેથિયાની આંખોની માલિપા આહુડા પડવા માંડ્યા કે હે મારી ધાવડી, આજે એક મારા ગરીબ માણા હાટું થઈને તારે કુંજળી બનવું પડે. પણ આવી સાહેબ બરોબર એ ઓલા 5 નાતીલા છઠ્ઠો પેથિયો 100 જણા માયખુની માથે નેદવા કરે. ધીમે ધીમે માંડવાની માથે આવી ઓલી ઉડતી ને એની માલિપા ત્યાં માવડી ગુલાટું મારીને 4 કુંજળી ઉતરી હો સાહેબ. પણ ક્યાં જાય એ આવો માંડવો નાખેલો 4 થાંભલીનો 4 થાંભલી માથે આવીને એક કુંડળી બેહી ગઈ. એટલે પેથીએ એટલું કીધું કે મારી નાચ, એ આ મારી ધાવડીનું પ્રમાણ મારો માંડવો ખાઈ એને મને ખમા કહી દીધી. પણ સાહેબ નાચ છે ને, નાચે વરવું નાચે મરવું, નાચ હારે રાખવો નેડો ઈશે હરગ. પણ સદાય એ નાતીલા એમ બોલ્યા પેથિયા તો વગડાના પક્ષી છે, ઉડતા ઉડતા થાકી ગયા હોય તો વિહામો લેવા ઉતર્યો. આમાં એમ તારી ધાવડી કઈ છે ઈ દેખાય. સાહેબ નાતીલાએ એટલું કીધું ત્યાં થોડીને પાછો થોડીના ધડીમેલા જઈને માતા પાસે ભાખડીનો ઘા કર્યો. એ ઘા કરીને માથું નમાવ્યું ને ત્યાં ધૂળના ધડીમેલામાંથી જમણા કાનમાં કેબી અવાજ આવ્યો, પેથિયા, અવાજ આવ્યો, પેથિયા. પેથિયા મુંજાતો નહીં. જો મેં ધાવડી આટલું કરી દીધું એટલે મારું પ્રમાણ તને નહીં આપું બાપ. દાદા એ 4 કુંડળીમાં કઈ ધાવડી છે તારી નાતીને જોવી છે ને? અમારી જઈ તારા 5 નાતીલાને બાવડા થોપીને લેતો આવે. એ જે માંડવાની થાંભલીએ 33 નો મૂળો બાંધ્યો ને એ
એની માથે જે બેઠીને પગની માનવા ચાંદીના ઘૂઘરા હોય ને જો પગમાં ડોકમાં કાળો કાટલો હોય ને તો એમ માનજે તારી ધાવડી આવી છે, તારી ધાવડી આવી છે.